આવા દાખલામાં ગણતરી જ તમારી અગત્યની છે, બાકી સિમ્પ્લિફિકેશન જ કરવાનું છે. એક સંખ્યાના 65% અને 12%ની કિંમતનો તફાવત 16,900 છે, તો તે સંખ્યાના 72%ની કિંમત કેટલી? હવે આપણે જાણીએ છીએ કે એક કિંમતના 65% અને એક કિંમતના 12% બેનો તફાવત કરીએ, એના કરતાં બેનો તફાવત કરીએ તો 65 ઓછા 12 એટલે કે અહીંયા જે છે કેટલા થઈ જશે? આ થઈ જશે 53. તો આપણે એક કિંમતના જે છે એટલે કે x ના જે છે 53% કેટલા છે ભાઈ? 53% જે છે એ 16,960 છે. એટલે આપણને એક વસ્તુ મળી ગઈ કે 53%ની કિંમત જે છે એ 16,960 છે ને આપણે જે છે 72%ની કિંમત શોધવાની છે. કેટલી? તો બસ અહીંયા સિમ્પ્લિફિકેશન કે 72 ગુણ્યા 16,960 ભાગ્યા જે છે અહીંયા 53 થશે. હવે આપણે 53 ભાગ ચલાવીએ તો 53 થી ત્રણેય ભાગ ચલાવીશું તો ત્રણેય ભાગ ચાલશે તો 159 થશે. 10 વધ્યા એટલે કે 106 વધ્યા તો 53 ગુણ્યા 2 કરીશું તો 106 થઈ જશે અને 0 એટલે કે 320 ગુણ્યા 72 આપણે કરવાના છે. તો 320 ગુણ્યા આપણે શું કરીશું? 72 કરીશું. 0 0 7 દુ 14 વધી પડી 1 7 તરી 21 21 ને 22 અને સાથે સાથે જે છે 0 2 દુ 4 અને 3 દુ 6. તો આપણો જવાબ શું આવશે? 0 4 6 4 10 વધી પડી 1 અહીંયા થઈ જશે 3 23,040 આવશે. તો 23,040 જે છે આપણો જવાબ છે. તો આવી રીતે તમે સિમ્પલ જે છે સિમ્પ્લિફિકેશન કરી શકો. દાખલા